અંકલેશ્વરમાંથી ઘરેથી ક્રિકેટ રમવા રાત્રિના નીકળેલા સંજયનગરનો યુવાન હસ્તી તળાવમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હસ્તી તળાવના એક ખૂણામાં મૃતદેહ મળતા શહેર એ ડિવિઝન પોલીસ દોડી આવી હતી. પરિવારજનો દ્વારા પ્રાથમિક અકસ્માતનો મોતનો ગુનો નોંધવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર સંજયનગર મસ્જિદ ગલીમાં રહેતા 27 વર્ષીય સાબિર શરીફ દિવાન ગત રાત્રિના 9:30 કલાકે ઘરેથી પરિવારને ક્રિકેટ રમવા જઈ રહ્યો હોવાનું કહી ઘરમાંથી નીકળ્યો હતો. આખી રાત્રિ પરત ન આવતા પરિવારજનોએ સવારથી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન હસ્તી તળાવના એક યુવક મૃત પડ્યો હોવાની જાણ શહેર એ ડિવિઝન પોલીસને થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક ઈસમની તલાશી લઈ તેના પરિવારજનોને શોધખોળ શરૂ કરતા સંજયનગર ખાતે રહેતા મૃતકના ભાઈ સમીર દિવાન સ્થળ પર મૃતદેહ હોવાની જાણ થતાં દોડી આવ્યો હતો, જ્યાં તેનો ભાઈ સાબિર હોવાની ઓળખ પોલીસ સામે કરી હતી. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા. ત્યારે યુવકનું મોત કયા કારણોસર થયું તે અંગે જાણવા પોલીસે પેનલ પીએમ કરવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. જ્યારે મૃતકના ભાઈ સમીર દિવાની ફરિયાદના આધારે અગમ્ય કારણોસર મોત નીપજ્યું હોવાની નોંધી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.